જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અત્યારના વાગી ગયા છે 11 અને આજે મોડો બ્લોગ ચાલુ થઈ રહ્યો છે. ગરમી તો કે મારું જ કામ, બીજા કોઈનું કામ નહીં. કેમ જયમેક? હાય, જબરજસ્ત ગરમી લાગી રહી છે. કામ બધું પૂરું થઈ ગયું છે. હવે બનાવવાનું છે જમવાનું. અને આજે છે બુધવાર એટલે મગ પલાળીને રાખ્યા હતા. ટિફિન થઈ ગયું છે. અલ્પેશ ટિફિન લઈને જતા પણ રહ્યા છે. અને હવે મગ બનાવવાનું છે. જો જેબ થઈ જાય છે. કેમ જયમેક? કુલર ચાલુ કરવું છે? ઓકે, કરો ચાલુ કુલર. તન્મય અંદર લેસન કરી રહ્યો છે. અને અહીંયા જોઈ શકો છો, જો કેરી પકવવા મૂકી હતી તો હમણાં જોયું 2 કેરી પાકી ગઈ હતી. એટલે હવે આને ફ્રીજમાં મૂકી દઈશું એટલે જમીશું ત્યાં સુધી ઠંડી થઈ જશે. આ છે મગ પલાળેલા, સરસ મજાના. સવારે થોડુંક શાક છે. આલા શાકમાં તો કંઈ થાય નહીં એટલે બીજું થોડુંક શાક બનાવી દઈશું ને એક બાજુ રોટલી બનાવી દઈશું. પછી અમે જમી લઈશું. બોલો જયમિક, બીજું શું કામ છે? તારો ફોન કેમ ચાર્જ ક્યારનો મૂક્યો છે તો હજી તો 62%? સવારનો મૂક્યો છે 35%. 35% મેં જોયું ત્યારે. ઓકે, બારીઓ બંધ કરી દે એટલે બહારથી ગરમ હવા આવવાનું બંધ થઈ ગયું. બંધ કરી દો બારીઓ, બધું પેક કરી દઈએ એટલે ઘરમાં થોડીક રાહત રહે. આપણને જ આટલું બધી ગરમી લાગી રહી છે તો બિચારા પ્રાણીઓને તો કેવું થતું હશે ગરમીમાં. શું કહેવું જયમિક? હા, એ તો જેટલી વાર જોઈએ એટલી વાર તન્મય ચોકડીમાં પાણી વેડતો જ હોય છે એટલે ઠંડી રહે ને પેલા કૂતરાઓ ત્યારે એમ. ચલો કંઈ નહીં, હવે હું શાક ને રોટલી બનાવી દઉં. જો અમે અહીંયા જમવા બેસી ગયા છે. મગનું શાક, રોટલી, સુખડી અને આ છે કેરી, સરસ મજાની કેરી. અને આ તન્મય જો બેડ ઉપર બેસીને અહીંયા જો અને આ છે ટીવી ચાલુ છે. રહેવાતું નથી એટલે એસીમાં અમે બેસી ગયા છે. જોઈ શકો છો એસી ચાલુ છે. ચાલો બધા જમવા. સરસ મજાની કેરી, મગનું શાક, સુખડી અને રોટલી. ત્યાંના વાગી ગયા છે 6:30 થવા આવ્યા છે. અત્યારે હું જઈ રહી છું બહાર. અહીંયા તમે જોઈ શકશો ચકલે છોકરાઓ પણ રમી રહ્યા છે. એ પણ તમને બતાવું. જો અહીંયા જોઈ શકો છો બધા રમી રહ્યા છીએ. ઓહો, આ બધા કેટલા બધા આવ્યા સાહેબ તો રમવા ને. મોટા મોટા એ રમો છે કે શું? જો અહીંયા જોઈ શકો છો સરસ મજાનું સેવ ઉસળ બનાવી દીધું છે. મસ્ત મજાનું ઉકળી રહ્યું છે. ઉકળી જાય એટલે પછી અમે જમી લઈશું બધા. બધાને થોડું થોડું ખાવાની ઈચ્છા હતી એટલે અમે સેવ ઉસળ બનાવી દીધું છે. અને અહીંયા જયમિકભાઈ જો, હેલો જયમિક, બોલો ક્રિકેટ રમીને આવી ગયા? ના જો તન્મય તો જો બેટ તૂટી ગયું. બહુ રમી રમીને બેટ તૂટી કાઢ્યું નહીં? હા રે, નવું લાવીશું. બંનેનું બેટ નવું એક લાવી દઈશું. ઓકે, હા, એટલે ઝઘડવાનું નહીં ત્યારે લાવીશું આપણે બેટ. અમદાવાદ કાલે આવા ગરમીમાં જવાતું હશે? આવી ગરમીમાં તો કઈ જવાય એમ કે તું ત્યારે કપડાં લેવાના. હા, તે જઈશું પણ અત્યારે નહીં. આ ગરમી તો જુઓ તમે બાપા. આ ઓલામ જોયું શાહરૂખ ખાન ચક્કર આવી ગયા આ ગરમીના કારણે. એની મેચ હતી ને તો એમાં પછી એનો દવાખાનામાં દાખલ કર્યો છે. જુહી ચાવલા આવી ગઈ એની તબિયત જોવા માટે. બોલ ત્યારે એની મેચ હતી ને કાલે. ઓકે, જો બસ આજે આવું બધું ચાલી રહ્યું છે. જજનો મારો વિડીયો ગમ્યો હોય આજનો વિડીયો અમારો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો.
પ્લીઝ સબસ્ક્રાઈબ અવર ચેનલ. અમારે 500નું ટાર્ગેટ છે, તો પ્લીઝ જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને 500 તો કરી જ દો પ્લીઝ.